નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ધ હિન્દુ એનાલિસિસમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. જે વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા એ વિદ્યાર્થી માટે ધ હિન્દુનો ઉપયોગી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જેટલા પણ ન્યૂઝ હોય એની ચર્ચા કરું છું. ચર્ચામાં બેઝિકલી હું તમને જીએસના કયા પેપરમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની માહિતી હું તમને પ્રોવાઈડ કરું છું ગુજરાતીમાં, જેથી વિદ્યાર્થી ઇઝીલી સમજી શકે. કરંટ અફેરના લેક્ચર ક્યારે છે એની માહિતી તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. ડેલી બેઝ ઉપર જે એનાલિસિસ હોય છે યુટ્યુબ અને આપણી એપ્લિકેશન બંનેની અંદર કરંટ અફેર વાળા સેશનમાં મંથ વાઇઝ અવેલેબલ કરાવવામાં આવે છે, તો તમે એ પણ જોઈ શકો છો. એપ્લિકેશનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે. જે વિદ્યાર્થી નિયમિત રૂપથી આ કરંટ અફેર જોઈ રહ્યા છે, દરેક વિદ્યાર્થી પોતાની અટેન્ડન્સ આપે કે જેથી ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી જે છે એ નિયમિત રૂપથી આ કરંટ અફેર જે છે જે અવેલેબલ કરવામાં આવે છે એનો લાભ લઈ રહ્યા છે. તો ખાસ કમેન્ટ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો કરી લેજો, અને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જ્યાં તમને આ કરંટ અફેરના એનાલિસિસની માહિતી મળશે. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 1 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. 1 જુલાઈની અંદર વાત કરીએ, સૌથી પહેલી જે ખુશીની પળ છે, જે આપણા બધા માટે એક ઉત્સવ જેવું થઈ ગયું છે, એ છે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે 7 રનથી આફ્રિકાને હરાવી. ઇન્ડિયા જે છે એનો ચોથી વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી ભારત પાસે આવી ગઈ છે. સૌથી વધારે વર્લ્ડ કપ જીતવા, મતલબ એકથી વધારે વર્લ્ડ કપ જીતવા વાળી દેશોમાં ભારત હવે ત્રીજા નંબરે છે. પહેલા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા છે, બીજા નંબર ઉપર વેસ્ટ ઇન્ડિઝ છે, ત્રીજા નંબર ઉપર હવે ઇન્ડિયા છે. ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની ટ્રોફી હવે સેમ થઈ ગઈ છે. ભારતનો બીજો પણ એક રેકોર્ડ છે. એ રેકોર્ડ એવો છે કે ભારતની અંદર જે વર્લ્ડ કપ રમવાનો હતો એ જીતેલા છે. આ સન્માન બે ટીમ પાસે છે, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પાસે. ઓસ્ટ્રેલિયા પણ ઓસ્ટ્રેલિયાની અંદર કપ જીત્યું હતું. આપણને ખ્યાલ છે 17 વર્ષ બાદ આપણે ફરીથી એક વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી આપણે જીતી છે. ઉત્સાહનો કોઈ પાર નથી. આની અંદર સૌથી વધારે યોગદાન, સૌથી વધારે મતલબ મેન ઓફ ધ મેચ કોણ હતા? તો વિરાટ કોહલી હતા, જેને ફાઇનલ મેચની અંદર 76 રન સ્કોર કર્યા છે. અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બુમરાહને રાખવામાં આવ્યો છે. આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન બોલિંગ. તમને આમાં મેન્સમાં કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય, પણ પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી બધી એક્ઝામમાં અત્યારે ક્રિકેટ એક મહત્વનો સ્પોર્ટ્સ ગણવામાં આવે છે. તો ધેટ્સ વાય. અને ઇન્ટરવ્યુમાં જો તમે તમારી ફેવરિટ હોબી ક્રિકેટ લખશો, તો જીપીએસસી હોય કે યુપીએસસી હોય, તમને ક્રિકેટના ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં આવશે. બેઝિક ક્વેશ્ચન. સામાન્ય રીતે આપણને ક્રિકેટ તમે જો એઝ અ સ્પોર્ટ્સ લખો તો તમને પૂછશે, એટલે મતલબ પાર્ટ ટાઈમ સ્પોર્ટ્સ કે ફેવરિટ સ્પોર્ટ. તો ફેવરિટ બોલવાની ભૂલ ના કરતા, પાર્ટ ટાઈમ જ બોલજો કે મને ક્રિકેટ જે રમે છે આપણા પ્લેયર એ જોવી ગમે છે, એનાથી વધારે નહીં. કારણ કે મને ટાઈમ નથી મળતો હતો પ્રિપરેશન માટે. આવું હું શા માટે કેવું છું? કારણ કે તમને બેઝિક ક્રિકેટના ક્વેશ્ચન પૂછશે. ઇવન હું પણ તમને ક્વેશ્ચન પૂછું તો પણ તમને ક્રિકેટના જવાબ આવડશે નહીં. એટલે એ લોકો પૂછશે એના તો બિલકુલ નહીં આવડે. તો બેટર છે એમ કહો કે મને ક્રિકેટ જોવી ગમે છે. ઓકે, આનો ડિફરન્સ હું તમને સમજાવું. જોવી ગમે ને તમારો ફેવરિટ સ્પોર્ટ છે, એમાં ડિફરન્સ હોય. જેમ કે આની સિવાય, ક્રિકેટ સિવાય પણ તમે ઘણા ફૂટબોલ જોતા હોય છે, ઘણા ફૂટબોલ છે, વોલીબોલ છે, ઓકે, બાસ્કેટબોલ છે, ગમે એ સ્પોર્ટ્સ જોવી ગમતી હોય. એનો મતલબ શું છે? એક હોય કે મને મ્યુઝિક વગાડતા આવડે છે, એક મને મ્યુઝિક સાંભળવું ગમે છે. બંનેમાં ડિફરન્સ છે. ઓકે, બંનેમાં ડિફરન્સ છે. મને સાંભળવું ગમે છે, વગાડવા એની બહુ મોટી ઉપલબ્ધિ છે. તો ક્રિકેટમાં આ બાબતો ધ્યાનથી સમજીને કામ કરશો. બીસીસીઆઈ 125 કરોડ રૂપિયા પ્રાઇઝ મની જાહેર કર્યા છે. આની સિવાય પણ અન્ય ઘણા બધા લાભ મળશે. અને મેચની મેન મોમેન્ટ શું હતી? જે સૂર્યકુમાર યાદવે જે મિલરના કેચ પકડેલા હતા બાઉન્ડ્રી ઉપર, એ સૌથી વધારે હતું. આપણે વારંવાર હું આ બધી માહિતી શેર કરું છું. બહુ મોટો અચીવમેન્ટ ગણાય આપણા માટે. ઘણા ટાઈમથી લાસ્ટ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ આ વસ્તુ પોસિબલ બની છે. તો આપણા માટે બહુ અગત્યની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ડિસ્કસ 1 જુલાઈનું છે, આપણે 2 જુલાઈ કરી રહ્યા છીએ. ઓલરેડી યુપીએસસી 2024ની પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું છે. તો જે વિદ્યાર્થી પાસ થશે એને કોંગ્રેચ્યુલેશન. અને જે વિદ્યાર્થી પાસ નથી થયા, થોડાક માર્ક્સ માટે રહી ગયા, તો એવા વિદ્યાર્થીઓ માટે હજી 10 મહિના છે નેક્સ્ટ એક્ઝામ માટે. મે મહિનામાં એક્ઝામ છે 2025 પ્રિલિમ્સ. તો 10 મહિના વધ્યા છે. હવે આ જુલાઈ સ્ટાર્ટ થઈ ગયું છે ને મે મહિનામાં એક્ઝામ છે. તો 10 મહિના રહ્યા છે. ફરીથી તમે જે તમારા જીએસના પ્રિલિમ્સની પ્રિપરેશન અને સીસેટની પ્રિપરેશન પ્રેક્ટિસ શરૂ કરી દો વિથ ઓપ્શનલ સબ્જેક્ટ. અને અન્ય પણ એનસીઆરટી પણ હવે જો વાંચવાની રહી ગઈ. ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હતા, એનસીઆરટી નથી વાંચી સર, પ્રિલિમ્સ એક્ઝામ છે, શું કરું?
તો મેં કીધું તું તમે અત્યારે ફોકસ ખાલી ફિલ્મ્સ ઉપર કરો, ફિલ્મ પાસ થઈ જાય તો કોઈ ટેન્શન નથી, ના થાય તો તમને ટાઈમ મળશે, એમાં તમે વાંચી લેજો. તો ફરીથી તમે રીશિડ્યુલ કરો તમારા 10 મહિનામાં તમે ફરીથી કઈ રીતે પ્રિપેરેશન કરશો. તો અગત્યની વાત છે. હવે આપણે શરૂઆત કરીએ બીજા ન્યૂઝની જે અગત્યની છે. તો હવે મતલબ આ જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, 1 જુલાઈ છે. તો આની અંદર જે CRPC, IPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે છે એના ચેન્જીસ થઈ ગયા છે, જે આપણને જોવા મળશે. તો ઘણા બધા વિદ્યાર્થી આ તમને ડાયરેક્ટલી કામ નહીં લાગે. હા, લોના વિદ્યાર્થી માટે મોસ્ટ ટાઈમથી છે આ બધી વસ્તુ, પણ અન્ય કેન્ડિડેટ માટે બધી જાણકારી હોવી જરૂરી છે. હું તમને ધીરે ધીરે સમજાવતો જાઉં. તો સૌથી પહેલું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે CRPC ને રિપ્લેસ કરશે. CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એને શું કરશે? રિપ્લેસમેન્ટ કરશે. આની અંદર બેઝિકલી ગિરફતારી પછી બેલ જે મળે, ગિરફતારી બેલ જે મળે અને અન્ય પ્રોસિજર હોય એ CRPC પ્રમાણે કરવાની હોય. તમે અહીંયા આપેલ છે અરેસ્ટ, મતલબ કોઈની ગિરફતારી કઈ રીતે કરવી, કોઈને બેલ કઈ રીતે આપી અને કસ્ટડીમાં કઈ રીતે રહેવા, એના નિયમ બધા CRPC ની અંદર હશે. મોસ્ટ ઓફલી નિયમ સેમ છે, જે જરૂરી હતા એ રાખવામાં આવ્યા છે અને જેટલાની રિફોર્મની આવશ્યકતા છે એટલામાં રિફોર્મ કરેલું છે. તો CRPC ની જગ્યાએ હવે શું આવશે? તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. હવે અહીંયા ધ્યાન રાખજો, જે ભારતીય ન્યાય સંહિતા છે, BNS છે, ઇન્ડિયન પિનલ કોડ 1816, લોર્ડ મેકોલે જે બનાવીને ગયા હતા, તો એને આપણે રિપ્લેસ કરીએ છીએ. હવે અહીંયા યાદ રાખજો, સૌથી વધારે લોના વિદ્યાર્થીઓ માટે પણ આ જાણકારી બહુ અગત્યની છે. હવે આ જે IPC છે, CRPC છે, એ રિપ્લેસ થશે, પણ ધીરે ધીરે, એક સાથે નહીં, અને જે જરૂરી હશે તે. અને ઘણા બધા સુધારા કર્યા છે. આપણે જે ઇન્ડિયન પિનલ કોડ છે, ભારતીય ન્યાય સંહિતા, એમાં 358 સેક્શન જે છે, ઓકે, એમાં સુધારો કરવામાં આવશે. તો આપણે બધા સેક્શન એક હાથે ચેન્જ નથી કરી શકવાના, નથી સમજી શકવાના. તો ધીરે ધીરે આની અંદરની વસ્તુ, કારણ કે અડધી ઇન્ફોર્મેશન તો પોલીસ અને લોયરની સુધી પણ કરેક્ટલી પહોંચી નથી, કારણ કે આના માટે પ્રોપર માહિતી અવેલેબલ નથી અત્યારે એક્ઝેક્ટલી. તો ધીરે ધીરે આ બધું રિપ્લેસ થશે. અને યાદ રાખજો, હવે જે આ ભારતીય ન્યાય સંહિતા છે એ નવા કેસ ઉપર લાગુ પડશે. તો આને લાગુ થવાની ડેટ કઈ છે? તો જુલાઈ 2024. આની બાદનું જે થશે એ આના પ્રમાણે થશે. પણ આની પહેલાના જે ઓલરેડી કેસ ચાલે છે, આની પહેલાના જે કેસ ચાલે છે એઝ ઇટ ઇઝ CRPC IPC માં જ રહેશે. એ જ્યારે સોલ્વ થાય ત્યારે પછી એક સમય એવો આવશે કે એને ટોટલી આપણે શું કરી લેશું? રિપ્લેસ કરી લેશું. ટોટલી આપણે શું કરી લેશું? રિપ્લેસ કરી લેશું. પછી આની પછી જે હતો એ હતો ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. એમાં પણ સુધારો કરીને ભારતીય સાક્ષ્ય, શોર્ટ ફોર્મમાં BS કીધું છે, એને આપણે કરશું. વન બાય વન અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે હું તમને જરાક ડિસ્કસ કરાવી દઉં, જે તમારા કામની છે. સૌથી પહેલા અહીંયા 0 FIR ફાઇલિંગ અલો કરી દીધું છે. 0 FIR નો મતલબ શું છે? તો 0 FIR નો તાત્પર્ય એવો સમજો કે મોસ્ટ ઓફલી કેસમાં જ્યાં પણ ક્રાઇમ થયો હોય, ક્રાઇમ કોઈ પણ જગ્યાએ થઈ શકે છે તમારી સાથે, પણ તમે તમારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી શકો છો, જે તમારા આવતું હોય. માનો કે ક્રાઇમ તમારી સાથે અમદાવાદમાં થયો, તમે બરોડાના હો, સુરતના હો, રાજકોટના હો, તો તમારી એની કમ્પ્લેન તમે તમારા લોકલ એરિયાથી નથી કરી શકતા. લોકલ મતલબ તમારું જે રેસિડેન્ટ હોય એ તમારું લોકલ ગણાય, તો એના નિયર બાય જે પોલીસ સ્ટેશન હોય ત્યાં. તો હવે અહીંયા શું કરી નાખ્યું છે? 0 FIR નો મતલબ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારના, મતલબ આ લોકલાઇઝેશનને બાદ કરીને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જ્યાં પણ ક્રાઇમ થયો છે એની નિયર બાય પોલીસ સ્ટેશનમાં એ FIR લખાવી શકશે. ઓકે, આને કહેવાય 0 FIR. પેલા પ્રાવધાન હતા, હવે આ પ્રાવધાન એડ કરી દીધા છે. આ બહુ મોટા પ્રાવધાન છે. આના લીધે પણ ઘણી બધી સમસ્યા થતી હતી. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે છે એ થઈ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન FIR નું પહેલા થઈ શકતું હતું, પણ હવે એ ટોટલી BNS ની અંદર, ભારતીય ન્યાય સંહિતાની અંદર જ ઇન્ક્લુડ કરી દીધું છે કે ઓનલાઈન FIR થઈ શકશે. પછી અહીંયા વાત કરી છે હિનિયસ ક્રાઇમની, મતલબ જે ગંભીર અપરાધની અંદર ઇન્વેસ્ટિગેશન માટે જશે પોલીસ, તો એને કમ્પ્લીટલી ત્યાં જશે ત્યારે એને મેન્ડેટરી કરી દીધું. મેન્ડેટરી શબ્દનો મતલબ અહીંયા તમારે સમજવાનો, કમ્પલસરી, મસ્ટ. મેન્ડેટરી મતલબ કમ્પલસરી, મતલબ આમાં તમારે કોઈને પૂછવાની જરૂર નથી. તમે ગંભીર અપરાધ, મતલબ અપરાધ ગંભીર છે કે નહીં નક્કી કેમ થશે? તો ભાઈ પોલીસને પેલા ફોન આવશે કે મને લાશ મળી છે. લાશ મળવાનો મતલબ થશે કાં એને સુસાઇડ કરી હશે, કાં એનું મર્ડર થયું હશે. બેમાંથી એક જ કન્ડિશન હશે, કાં તો એને સુસાઇડ કરી હશે, કાં તો એનું મર્ડર થયું હશે. એક્સિડન્ટમાં મરે પણ એને મર્ડર આપણે નથી કહેતા, પણ એને સુસાઇડ નથી કહેતા. તો કોઈ પણ, મતલબ એને જે માહિતી મળશે પ્રાઇમરીમાં, એના આધારે એને ખ્યાલ આવશે કેવો ક્રાઇમ છે.
તો એ આધારે એ જશે. નોર્મલ ક્રાઇમ મતલબમાં ચોરી થઈ હોય તો ચોરીમાં તમે કેમેરા શૂટિંગ કરો તો કોઈ ઇસ્યુ નથી. ચોરી નાની થઈ શકે, મોટી પણ થઈ શકે. પણ જે આ મૃત્યુવાળી બાબત છે એ બહુ મોટી આવે. તો એમાં જ્યારે પણ એ સ્પોર્ટ્સ ઉપર જશે પોલીસ, એટલે એનું આખું કોઈ પણ પ્રકારનું ચેન્જ કર્યા વગર વિડીયો શૂટિંગ કરશે, કમ્પલસરી કરી દીધું, કે જેથી એ કોર્ટની અંદર એઝ અ ઇન્વેસ્ટિગેશન, પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે છે, પેલું જે પંચનામું બનવાનું, એનો વિડીયોગ્રાફ પ્રસ્તુત કરીએ કે જો જરૂર લાગે તો. પર્સનલ કેન નાવ રિપોર્ટ ઇન્સિડન્ટ્સ ઇન ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. મોસ્ટ ઓફલી કેસમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ રિપોર્ટ થયો હોય છે અને ફિઝિકલી હાજર થવાનું હતું, એની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોનિક મતલબ ફોનના માધ્યમથી અથવા આ રીતે કોન્ફરન્સ કરીને કોઈ પણ રીતે એ પોલીસ સાથે કોમ્યુનિકેટ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ઈ ગવર્નન્સની અંદર આવશે કે ભાઈ હવે આપણે જ્યુડિશરીમાં પણ કમ્પ્લેન લખવા માટે આપણે વસ્તુને પ્રાવધાન કરી દીધા. જજમેન્ટ ક્રાઇમ કેસ હશે, બરાબર, તો એ જજમેન્ટ ક્રાઇમ કેસ જો કોઈ કન્ડિશનમાં બાકી રહી ગયા હશે, ક્રિમિનલ કેસ, તો 45 દિવસની અંદર એનું કમ્પાઇલેશન, ટ્રાયલ કમ્પાઇલેશન હશે, એ કમ્પલસરી કરવું પડશે. આની લિમિટેશન હતી પહેલા, ધ્યાન નથી દેવાતું, તો એને સુધારો કર્યો છે. સૌથી વધારે જે ચેન્જીસ છે એ છે આ ફોલ્સ પ્રોમિસિંગ ઓફ મેરેજ. મતલબ કોઈ પણ મહિલા કે વુમન ઓર લેડી, પુખ્ત વયની સ્ત્રી કરી લે, એને મેરેજ કરી એ રીતે એની સાથે શારીરિક સંબંધ બાંધીને બાદમાં મેરેજ ન કરવામાં આવે તો હવે એ ક્રાઇમની શ્રેણીમાં આવી ગયું છે. પેલા ક્રાઇમ ગણવામાં આવતું નતું. પેલા એને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કહેતા હતા. રેપ ને સેક્સ એ બેની વચ્ચે એવો ડિફરન્સ હોય છે. એકની અંદર કન્સર્ન હશે, એક સેક્સની અંદર કન્સર્ન હશે, તો એને રેપ નહીં ગણવામાં. ઓકે, રેપ કોને ગણવામાં આવે? જેમાં એનો કન્સેન્ટ નહીં હોય, મતલબ એની ઈચ્છા નહીં હોય, એની વિરુદ્ધ થઈ રહ્યું છે. તો આને હવે અપરાધની શ્રેણીમાં લઈ લીધું છે. મોસ્ટ ઓફ કેસમાં આવા જ્યારે આ બાબતમાં મેરેજ કરવા વાળા વચનો આપીને જે શારીરિક સંબંધો બાંધેલા હોય છે, બાદમાં મેરેજ ના કરતા રેપના ચાર્જીસ લગાડવામાં આવે છે. તો પેલા એ લીગલ રીતે રેપ ગણવામાં આવતું નતું. હવે એમાં સુધારો કરી દીધો છે, રેપ ગણી શકાશે. ડિપેન્ડ કરશે, એને સાબિત કરવું પડશે. ગેંગ રેપ અને માઇનર સાથે મતલબ પોક્સો જે છે, તો આ બધામાં ગંભીર અપરાધ થશે. મોબ લિન્ચિંગ, મોબ લિન્ચિંગ એક મોસ્ટ ટાઈમ છે. લાસ્ટ ટાઈમ કોવિંદજી વાળા ટાઈમમાં મોબ લિન્ચિંગને સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી કરંટ અફેરમાં. મોબ લિન્ચિંગ શું છે? માની લો કોઈ વ્યક્તિને ટોળું ભેગું થઈને, ક્રાઉડ ભેગું થઈને, લોકોનો જનસમૂહ ભેગા થઈને કોઈને એક વ્યક્તિને મારી નાખે છે કોઈ કારણોસર. આ પ્રેક્ટિકલી કોઈ વ્યક્તિને, માનો કે કોઈ વ્યક્તિને આપણે એમના મર્ડર કરી નાખીએ તો બની શકે એનો કેસ થઈ શકે. એવું ના થાય એના માટે મોબ લિન્ચિંગનો સારો લેવામાં આવે. કોઈ વ્યક્તિ, કોઈ એક્ટિવિસ્ટ, કોઈ પ્રોટેસ્ટનિસ્ટ કે જે સરકાર વિરુદ્ધ કોઈ એક્શન લઈ રહ્યા હોય અથવા અન્ય કોઈ પણ દેશભક્ત જે કામ કરતા હોય, તો એને ભીડની અંદર લાવીને ભીડની અંદર કોણ મારી નાખે છે એ જોયા વગર એને મારી નાખવામાં આવે છે, એના અવાજને દબાવી દેવામાં આવે. તો હવે એના ઉપર એક્શન લઈ શકાશે. હવે રેપ વિક્ટિમ, એક વુમન રેપ વિક્ટિમ હશે તો એને જ્યારે રેકોર્ડ થતું હશે એનું સ્ટેટમેન્ટ, તો એ મહિલા પોલીસે જ કરી શકશે. હિન્દીમાં તમે શબ્દ વાપરેલો હશે કે જ્યારે રેપ વાળો કેસ હોય ત્યારે જનાના, મતલબ જે ફિમેલ ઓફિસર હશે, હવલદાર કે સિનિયર હવલદાર કે કોઈ, તો એને અરેસ્ટ કરવા, એને સોરી અરેસ્ટ એની કોઈ પણ પંચનામું લખવામાં વુમન રહેશે. અને જ્યારે આપતા હશે, મતલબ જે રેપ વિક્ટિમ આ સ્ટેટમેન્ટ આપતા હશે ત્યારે એના કોઈ પણ ગાર્ડિયન અથવા રિલેટિવ એની સાથે હશે. બાદમાં જ આ વસ્તુ થઈ શકશે. પછી ડેથ સેન્ટેન્સ ઓર લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ, મતલબ આજીવન કારાવાસ, અને જેને મૃત્યુદંડ મળેલું હશે ગેંગ રેપ કે માઇનર માટે, તો બની શકશે એને માફી નહીં મળે. મોસ્ટ ઓફ કેસમાં મળી જાય છે, અહીંયા નહીં મળે. અને સિડિશન જે છે એને સમાપ્ત કરી દીધું છે સક્સેશન. સિડિશન જે છે એ અંગ્રેજોનો એક્ટ ગણાતો, એટલે ગમે ત્યારે ગમે વ્યક્તિને ધરપકડ કરી શકાય ને એને અટકાયત કરી શકાય. હવે કોઈને અટકાયત નહીં કરી શકાય. ઓકે, આ વસ્તુ સિડિશન અંગ્રેજો લાવ્યા હતા આપણા ક્રાંતિકારી ભાઈઓ માટે. તો આનો બહુ, ભારત આઝાદ થઈ ગયું તો પણ આનો વિરોધ કરવામાં આવતો હતો કે હવે આની શું જરૂર છે. તો ફાઇનલી સિડિશન જે છે એ રિમૂવ થયું છે. તો આ મોસ્ટ ટાઈમ ટોપિક થઈ શકે છે. આને લઈને પણ બેઝિક ક્વેશ્ચન લો વાળા વિદ્યાર્થીને આમાં ડિટેલમાં મેં જેટલી પણ બાબત કીધી, બની શકે જે નોન લો બેકગ્રાઉન્ડ વિદ્યાર્થી છે એને સમજવામાં થોડીક તકલીફ પડે, પણ એને કોઈ ચિંતા નથી કરવાની. હું નિયમિત રૂપથી તમને જેટલી પણ જરૂરી અપડેટ હશે ક્રાઇમ રિલેટેડ, જે એક્ઝામમાં અગત્યની હશે, જે પૂછાઈ શકતી હશે, એ હું તમને આવી ઇઝી વેમાં તમને સમજાવ્યા કરીશ. એટલે કદાચ કોઈ બાય ચાન્સ તમારી સાથે અથવા તમારા કોઈ રિલેટિવ સાથે અથવા કોઈ એક્ઝામમાં એક ક્વેશ્ચન આવે તો તમે એને ઇઝીલી એડ્રેસ કરી શકો. આશા રાખું છું અહીંયા જે માહિતી આપણે ડિસ્કસ કરી એ તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે. હવે એક બીજી માહિતી જે છે એ છે
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એ વરસાદની જે આગાહી કરે છે વરસાદની, તો એને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવે એલર્ટને લઈને કેટલા ટાઈપના એલર્ટ હોય, આ એલર્ટની અંદર ડિફરન્સ શું છે એ આપણે જૂના ધ હિન્દુ એનાલિસિસમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એ જૂનું એનાલિસિસ જોશો તો એ ખ્યાલ આવશે, અને ના ખ્યાલ આવે તો તમે આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તો નેક્સ્ટ એનાલિસિસમાં આપણે આ ટાઈપ ઓફ જે એલર્ટ છે, રેડ, યલો, ઓરેન્જ, તો એ પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરી લેશું. મતલબ ક્યાં રેડ એલર્ટ આપ્યું ને ક્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું એ તમને પૂછાશે નહીં, એ તમને નહીં પૂછાય. હવે ડીઆરડીઓ દ્વારા તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આની પહેલાનો જે પ્રોજેક્ટ હતો, આ જે ટોપિક જે છે ડીઆરડીઓ જે ટોપિક છે એ ટોપિક આવશે જીએસ પેપર 3માં સાયન્સ ઇન ટેકનોલોજી. એની અંદર આવશે ડિફેન્સની અંદર આવશે ન્યુક્લિયર સબમરીન, જેની અંદર સૌથી પહેલા આપણે પ્રોજેક્ટ 75I, જેમાં આપણે 6 ઓકે વાગસીર, વાગી અને અન્ય જે સબમરીન આઈએનએસ સબમરીન આપણે કલવરી ને ઘણી બધી જે છે, પહેલી યાદ રાખજો સ્કોર્પિયન ટાઈપ સબમરીન છે કલવરી, તો ત્યારથી લઈને જે 6 સબમરીન છે જે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન છે. એનો મતલબ શું થાય, સબમરીનને 48 કલાકમાં હવા લેવા માટે સરફેસ ઉપર આવવું પડે. તો આનાથી સબમરીનની લોકેશન ખબર પડી જાય કોને, દુશ્મન દેશોને. તો એ ના ખબર પડે એના માટે આપણે એવી સબમરીન બનાવવાની હોય કે જે પાણીની અંદર નીચે રહી શકે 2 વીક સુધી. 2 વીક એટલે 14 દિવસ સુધી. તો 2 દિવસથી જે 14 દિવસ સુધીનો જે ટાઈમ છે એના માટે આપણે પ્રોજેક્ટ 75 બનાવ્યું હતું, જેમાં આપણે 6 સબમરીન બનાવ્યું હતું. હવે આની અંદર પ્રોજેક્ટ 76 સ્ટાર્ટ કરવામાં આવશે. આની અંદર કોઈ ક્લેરિટી નથી આપી, ખાલી એટલું જ કીધું છે હવે ભારત પોતે ઇન્ડિજિનિયસનો મતલબ થાય છે કે ભારત પોતે આવી સબમરીન બનાવશે જે ભારતમાં જ બનેલી છે ટોટલી. એડવાન્સ ટેકનોલોજી વેસલ્સ એને આપણે નામ આપશું એટીવી, અને જે આટલી જ કારગર હશે જેટલી કલવરી છે, વાગસીર છે, બધી જેટલી ઇફેક્ટિવ છે આટલી. પણ ડિફેન્સ વાળો ટોપિક છે, મોસ્ટ એમપી છે ફિલિમ્સ અને મેન્સ બંને માટે. આઈઆરનો એક ટોપિક લઈ લઈએ તો શ્રીલંકામાં આપણા જે ઇન્ડિયન એમ્બેસેડર છે એમને એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે જે પાણીની સરહદ છે, અહીંયા પાક સ્ટેટ છે, આ શ્રીલંકા છે, અહીંયા પાક સ્ટેટ છે. તો આપણા માછીમારો અહીંયા માછલી પકડવા જતા હોય છે ને એ શ્રીલંકાની જે હદ હોય છે, પાણીની હદ, એની અંદર જતા રહેતા હોય છે. તો શ્રીલંકન જે સેલર હશે, સેલર મતલબમાં ત્યાં જે પેટ્રોલિંગ કરતા હોય નેવીના ઓફિસર, કોના, શ્રીલંકા, એને એ આપણા માછીમારોને, ઇન્ડિયન માછીમારોને પકડ્યા હતા. બંને વચ્ચે મુઠભેડ થઈ હશે જેમાં એક સેલરનું મૃત્યુ થયું છે, ઓફિસર હોય નેવી એનું. તો એના માટે સંમન પાઠવવામાં આવ્યા છે ઇન્ડિયન જે એમ્બેસેડર ત્યાં હોય એને. તો આખો જે આ કેસ છે એ આપણા સુધી પહોંચ્યો છે. આ સમસ્યા આપણા દરેક જે વોટર ડિસ્પ્યુટ વાળા છે, એક તો પાકિસ્તાન અને શ્રીલંકા વાળા સૌથી વધારે છે. ભારતમાં એવું થયું છે, ભારતમાં જે તમિલનાડુ વાળા જે દરિયાઈ ક્ષેત્ર છે ત્યાંથી માછલી મેક્સિમમ માછલી પકડવાની લીધે ત્યાંના આજુબાજુના જે એરિયા છે, યાદ રાખજો દેશની બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ સુધીનો જે એરિયા છે એ દેશની સરહદ ગણાય, પાણીવાળી સરહદ. ત્યાં આપણે માછલા પકડીએ તો એમાં આપણને કોઈ રોકતું નથી. પણ તમે પોતે વિચારો, એક જ જગ્યાએ જ્યાંથી ભરપૂર માછલા આપણે લઈ આવીએ તો કંઈ વધારે કંઈ વધવાના નથી. તો આપણે પછી માછલીઓ પકડવા માટે વધારે પાણીની અંદર ઉતરવું પડે છે. અને પાણીની અંદર ઉતરવામાં આપણે શ્રીલંકાના જે પાણીના ક્ષેત્ર છે એની અંદર આપણે જતા રહીએ છીએ. ત્યાં પછી આપણા માછીમારોને પકડે છે, પછી આપણે એને છોડાવવાના કે આ રીતની પ્રોબ્લેમ. એવું સેમ આપણે પાકિસ્તાન સાથે થાય છે. અહીંયાથી આપણે કચ્છથી આપણા ભારતીય માછીમારોને પાકિસ્તાન વાળા પકડી લઈ, પાકિસ્તાન વાળાને સિર ક્રીક વાળો જે એરિયા છે પાકિસ્તાન વાળાને જે છે એને ભારતીય પકડી લે છે. આ કામકાજ ચાલ્યા કરશે આખા વર્ષ. ને એના માટે બે દેશો ચર્ચા કર્યા કરશે, ન્યૂઝમાં આવ્યા કરશે. પણ યાદ રાખજો તમે, આ સિર ક્રીક વાળો એરિયા અને પાક સ્ટેટ જે ઇન્ડિયા અને શ્રીલંકાની બોર્ડર છે એમ. હવે 30માં આર્મી ચીફ આપણા બન્યા છે એ છે ઉપેન્દ્ર દ્વિવેદી. ઓકે, એક આપણા ગુજરાતી કલાકાર છે ઉપેન્દ્ર દ્વિવેદી, એમાંથી દ્વિવેદીનો મતલબ થાય છે 2 વેદના જાણકાર. જો સરનેમ છે વેદ આધારિત હતી, દ્વિવેદી મતલબ 2 વેદના જાણકાર, 4 વેદ આવે. પછી આવે ત્રિવેદી. ઘણા બધા આપણી આ એનાલિસિસ ત્રિવેદી વિદ્યાર્થીઓ જોવે છે, બ્રાહ્મણ
કુળમાં જન્મેલા, 3 વેદના જાણકાર, ત્રિવેદી. ઓકે, પછી આવે ચતુર્વેદી. ચતુર્વેદી મતલબ 4 વેદોના જાણકાર બહુ ઓછા હતા જેની પાસે 4 વેદોનું જાણકારી. તો દ્વિવેદી ઉપેન્દ્ર દ્વિવેદી, 2 વેદોના જાણકાર ઉપેન્દ્ર દ્વિવેદી. મનોજ પાંડે જે છે એનો કાર્યકાળ પૂર્ણ થયો હતો, એનો આપણે 1 મહિનો એક્સટેન્ડ કર્યો હતો, હવે એ પતી ગયો છે. તો હવે આર્મી ચીફ કોણ છે, મતલબ આ આર્મીની એક્ઝામ તમારો ટાર્ગેટ છે, તો અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું નથી. હવે એક મહત્વની ન્યૂઝ છે, બહુ શોર્ટમાં ચર્ચા કરીશ. આઈઆરનો ટોપિક છે, ઇન્ડિયા રશિયા રિલેશનશિપ. આ મોસ્ટ એમ્પી ટોપિક છે, ક્વેશ્ચન બને છે. ભારત અને રશિયાના રિલેશન કેટલા સારા છે? તો 1971 થી ઇન્ડિયા અને રશિયાના રિલેશન સારા થયા. જો કે એની પહેલાથી આમ આઝાદી પહેલાથી અને આઝાદી બાદ આપણે કન્ટિન્યુ હતા, પણ 1962માં જ્યારે ઇન્ડો ચાઇના વોર થયા હતા, ઇન્ડોસીનો વોર થયા હતા, ત્યારે રશિયાએ, કારણ કે એક તરફ ચાઇના હતું ને એક તરફ ઇન્ડિયા હતું, એટલે એમાં તટસ્થ રહ્યું હતું. પછી 1965માં પણ આપણને જ્યારે ઇન્ડો પાક વોર થયા હતા ત્યારે પણ કંઈ ખાસ મદદ મળી હતી નહીં. પણ જ્યારે 1971માં આપણે બાંગ્લાદેશને જ્યારે આઝાદ કરાવ્યું હતું, ત્યારે અમેરિકાની સામે લડવા માટે રશિયાએ આપણને સપોર્ટ કર્યો હતો. ત્યારથી ઇન્દિરા ગાંધી ટાઈમથી ત્યારથી લઈને અત્યાર સુધી ઇન્ડિયા અને રશિયાના રિલેશન સુધાર્યા હતા. હવે રશિયા યુક્રેન વોરને લીધે થઈને આપણો ઝુકાવ યુએસ અને યુરોપ તરફ હતો, એવી ચર્ચા ચાલતી હતી. ઇન્ડિયા રશિયા સાથે રિલેશન કાપવાની તૈયારીમાં છે એવું લાગતું હતું. ત્યારે ફરીથી આ મોસ્કોની અંદર, કેપિટલ રશિયાનું, ત્યાં આપણે મોદી સાહેબ, પુતિન સાહેબને મળવાના છે. ઘણી ચર્ચા થઈ શકે છે એની અંદર, આપણા ટ્રેડને રિલેટેડ, મતલબ વેપારને લઈને. મોસ્ટ એમ્પી જે છે એ છે ક્રૂડને લઈને. ક્રૂડની ચર્ચા પણ મેં ઓલરેડી તમારી સાથે, આજનો પણ પેટ્રો ડોલર વાળો ટોપિક છે, મેં ગઈકાલે આપણા જે વોટ્સઅપ લિંક છે એની અંદર આ ઇન્ફોર્મેશન શેર કરી હતી, આજે પણ કરીશ ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની અંદર, તો એ પણ જોઈ લેજો. પેટ્રો ડોલર વાળી આખી વસ્તુ શું છે, ગુજરાતીમાં યુટ્યુબ ઉપર જ આપણે મૂકેલી હતી માહિતી. તો આપણે બેલેન્સ કરીને ચાલીએ છીએ. ઇન શોર્ટ આપણે કહેવાનું શું છે, ઇન્ડિયા જે છે રશિયા સાથે, યુએસ, યુરોપ અને રશિયા બંનેની સાથે રિલેશન જે છે બેલેન્સ કરીને ઇન્ડિયા કામ કરે છે, કારણ કે બેયની જરૂર છે. નથી આપણે યુએસ યુરોપને છોડી શકતા, નથી આપણે રશિયાને છોડી શકતા. એ લોકો પણ નથી છોડી શકતા, પણ એ લોકો એવું દર્શાવે છે કે એ લોકો એની અગેન્સ્ટ છે. અમેરિકાએ સેન્કશન લગાડ્યા છે પેમેન્ટ સિસ્ટમ, જે ડોલર પેમેન્ટ સિસ્ટમ છે રશિયાની, એના ઉપર. પણ એને પણ બાયપાસ કરીને છતાં આપણે રૂપીઝ અને અન્ય કરન્સી જે છે એની અંદર આપણે ટ્રેડ કરીએ છીએ, જેથી આપણું કામકાજ ઠીકઠાક ચાલ્યા કરે. તો આઈઆરનો મોસ્ટ એમ્પી ટોપિક છે ઇન્ડિયા એન્ડ રશિયા રિલેશનશિપ. પછી મેં તમારી સાથે જે ડિસ્કશન કર્યું હતું એ તો પેટ્રોલ ડોલરને લઈને, પેટ્રોલની કિંમત કઈ રીતે નક્કી થાય છે અને શા માટે આપણે રશિયાના ક્રૂડ ઓઇલની જરૂર છે, બધી ચર્ચા કરી છે. આ તમને હું આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ એ વિડીયોની લિંક મોકલી આપીશ, એ પણ જોઈ લેજો. ડિટેલમાં ડિસ્કશન કરેલું છે, ના ખ્યાલ આવે તો કમેન્ટ કરી દેજો. પેટ્રો ડોલર ઇકોનોમી શું છે? તો આજના ધ હિન્દુ એનાલિસિસમાં આટલી જ ઇન્ફોર્મેશન હતી. ઇન્ફોર્મેશન તમને ગમે છે તો આને લાઈક કરો. અન્ય વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે એના સુધી આ ઇન્ફોર્મેશન શેર કરો. માતૃભાષામાં સમજેલી ઇન્ફોર્મેશન હિન્દી કે ઇંગ્લિશમાં સમજેલી ઇન્ફોર્મેશન કરતાં વધારે ઇફેક્ટિવ સાબિત થઈ શકે છે. લોંગ ટર્મ યાદ રાખો, જે વિદ્યાર્થી આ જોતા હશે એ વસ્તુ બહુ ધ્યાનથી સમજી શકતા હશે. તો આજના માટે આ એનાલિસિસ માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું ફરીથી તમારા એનાલિસિસ સાથે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.